શિક્ષિકા સહિતના ગ્રુપ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે। કુદરતી આફતને કારણે ટૂર રદ થયા બાદ પણ એજન્ટે નાણાં પરત ન કરતા ચેક બાઉન્સ થયા હતા। મુંબઈના દાદર વિસ્તારમાં રહેતા 60 વર્ષીય નિવૃત્ત શિક્ષિકાએ નવસારી પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી છે। શિક્ષિકા અને તેમના સખીએ વિયેતનામ ફરવા જવાનું આયોજન કર્યું હતું, જેના માટે તેમણે નવસારીના છોપરા રોડ પર આવેલી બિલ્સ હોલી નામની ઓફિસના પ્રોપરાઇટર ધર્મેશ વસંતભાઈ દેસાઈનો સંપર્ક કર્યો હતો। શિક્ષિકા ટુકડે ટુકડે ચેક અને IMPS દ્વારા રૂપિયા 1,45,672 ચૂકવ્યા હતા, જ્યારે તેમના સખીને ચેક અને RTGS દ્વારા રૂપિયા 1,46,543 ચૂકવ્યા હતા। આમ માત્ર આ બે મહિલાઓએ કુલ રૂપિયા 2,92,215 ની રકમ એજન્ટને આપી હતી। સપ્ટેમ્બર 2024માં વિયેતનામમાં કુદરતી આફતને કારણે પરિસ્થિતિ ગંભીર બનતા નેહાબેને ટૂર રદ કરવા જણાવ્યું હતું। એજન્ટ ધર્મેશ દેસાઈએ શરૂઆતમાં જાન્યુઆરીમાં જવાનું કહી વાયદા કર્યા, પરંતુ કોઈ બુકિંગ કરાવ્યું ન હતું। જ્યારે મહિલાઓએ પોતાના નાણાં પરત માંગ્યા, ત્યારે એજન્ટે વિશ્વાસમાં લઈ નેહાબેન અને સ્નેહલબેનને 1,20,000 રૂપિયાના ચેક આપ્યા હતા। ગ્રુપની અન્ય 3 મહિલાઓને પણ ચેક આપવામાં આવ્યા હતા। જો કે 25 નવેમ્બર 2025 ના રોજ આ ચેકો બેંકમાં જમા કરાવવામાં આવતા તમામ બાઉન્સ થયા હતા। વારંવારની ઉઘરાણી છતાં એજન્ટ નાણાં ચૂકવવામાં ઠાગાઠૈયા કરતો રહ્યો। આખરે કંટાળીને નિવૃત્ત શિક્ષિકાએ એજન્ટ ધર્મેશ વસંતભાઈ દેસાઈ, રહેવાસી આશાનગર, નવસારી વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।